અરવલ્લી પર્વતની ગિરિમાળામાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને લઈને અરવલ્લીના લોકો રોષે ભરાયા છે. પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે વિપક્ષના નેતાઓ પણ મેદાને આવી રહ્યા છે. આ મામલે હવે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. આવતીકાલે ખેડ બ્રહ્મા ખાતે તેઓ વિશાળ જનસભા કરવાના છે ને આ અરવલ્લી પર્વતમાળા બચાવવા માટેની ચિંતન શિબિર યોજાવાની છે. ત્યારે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી પર્વતના ગિરિમાળાને લઈને ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં 100 મીટર કરતાં નીચી જે ગિરિમાળા આવેલી છે, જે પર્વતો આવેલા છે, તેમને કાપી નાખવામાં આવશે, તેમને દૂર કરવામાં આવશે. આ પ્રકારનો ચુકાદા આવ્યા બાદ અરવલ્લી સહિત અલગ અલગ રાજ્યોમાં તેના વિરોધની શરૂઆત થઈ છે. પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે અને આને લઈને વિપક્ષના નેતાઓ પણ હવે કેટલીક આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જો આ પર્વતમાળાને કાપી નાખવામાં આવશે તો પછી આ જમીનનો ઉપયોગ છે તે ખનન પ્રવૃત્તિઓ માટે થશે ને આને જ લઈને આ બાબતે હવે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા હુંકાર ભરવામાં આવ્યો છે. આવતીકાલે ખેડ બ્રહ્માના ખરોજ ખાતે તેઓ એક વિશાળ જનસભા સંબોધવા જઈ રહ્યા છે, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો છે તે ઉમટવાના છે અને આમાં કેવી રીતે જંગલો જમીનો બચાવી શકાશે આ માટેની આ ચિંતન શિબિર છે તે યોજાવા જઈ રહી છે. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ એલાન કરતા શું કહ્યું તેમને સાંભળો. પહાડો ગણવામાં આવશે અને 100 મીટરથી નીચેના અને પહાડો ગણવામાં નહીં આવશે અને આવનારા દિવસોમાં એ પહાડોને વિકાસના નામે, રોડ રસ્તાના નામે, ખાણ ખનીજોને આપવામાં આવશે અને ખનન કરવા તરફ લઈ જવામાં આવશે. ત્યારે આવતીકાલે ખેડ બ્રહ્માના ખરોજ ખાતે, ખરોજ જે 4 રસ્તા છે ત્યાં અમારી આગેવાનીમાં એક મોટું જન સંમેલન મળવાનું છે, જેમાં અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં શું પગલાં લઈ શકાય, કયા કાર્યક્રમોનું આયોજન થઈ શકે, એ રચનાત્મક કાર્યક્રમોના આયોજન માટે ચિંતન સભાનું આયોજન છે. ત્યારે આવતીકાલે અમે ત્યાં પહોંચવાના છે અને હજારો લોકો ત્યાં ઉપસ્થિત હશે અને અરવલ્લી બચાવવા માટે અમે સરકારને અનુમોદન આપીશું અને બધા જ લોકો સાથે મળીને અરવલ્લી એ પહાડીઓને, એ પર્યાવરણને, જંગલ, નદીઓને કઈ રીતના બચાવવાના એ દિશામાં આવતીકાલે અમે ભેગા થઈને એ દિશા અમે નક્કી કરીશું. એક બાજુ તમે અરવલ્લી બચાવવાની વાત બી કરી, એ જ વાત પીએમ મોદીએ પણ કરી છે, તો એને કેટલું સમર્થન તમારું? જે પ્રકારે ગુજરાત હોય, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, જે પ્રકારે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓના કહેવા પ્રમાણે જે જંગલો ખનન માટે આજે આપી રહી છે, ત્યારે નરેન્દ્રભાઈ આગળ પણ કીધું હતું કે એક પેડ માં કે નામ અને લાખો વૃક્ષો વિકાસના નામે આનું નિછંદન નીકળી ગયેલું છે. ત્યારે માત્ર કહેવાથી જંગલો સચવાતા નથી. જે પણ જંગલો સચવાયેલા છે એ આદિ અનાદિ કાળથી આદિવાસી હોય કે બીજી કોમના લોકોએ સાચવેલા છે. એટલે એમના ઉદ્યોગપતિઓના ખનન માટે, એમને ત્યાં રહેલા ખનીજો કાઢવા માટે જે નવા નવા કાયદાઓ ભાજપ સરકાર લાવે છે, જે સામે અમારો વિરોધ છે અને અરવલ્લીની આ પહાડીઓ હોય કે ગુજરાતનું આ જંગલ હોય, બચાવવા માટે અમારે જ્યાં પણ લડવું પડશે અમે લોકોને સાથે રાખીને લડીશું. કે એક બાજુ પીએમ મોદી કહી રહ્યા છે કે એક પેડ માં કે નામ ને બીજી બાજુ વિકાસના નામે લાખો વૃક્ષો કાપવામાં આવશે. માત્ર વાતો કરવાથી જંગલ સચવાતા નથી. આદિવાસીને બીજા કોમના લોકોએ જંગલો સાચવ્યા છે. ખનીજ અને ખનન માટે ભાજપ ઉદ્યોગપતિઓ માટે નવા નવા કાયદાઓ લાવે છે, તેની સામે અમારો વિરોધ છે. અરવલ્લીની પહાડી અને ગુજરાતના જંગલોને બચાવવા માટે અમે જનતા સાથે રાખીને લડત ચલાવીશું. જે રીતે ધારાસભ્યએ હવે આવતીકાલે જે કોલ આપ્યો છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે